તો જય માતાજી, ફાઇનલી અમે આજે આવી ગયા છીએ ચંદ્રગઢ, અને ચંદ્રગઢના શક્તિ હેર આર્ટ મારા ખાસ પરમ મિત્ર છે. મારા નાના છે. આમ બધા મારા નાનાની બેઠા છે. તો બધાને જય માતાજી, ઓમ નમો નારાયણ. હવે આપણે મુલાકાત કરીએ શાનભાઈ, કેતનભાઈ. જય માતાજી, કેમ છો? મજામાં? અને સાથે અમારા મહાદેવ ભાઈ, જય રવાબેન. તો આ બધું મારું મિત્ર સર્કલ છે. અને આજે હું તો થોડીક દાઢી થઈ છે ને થોડાક વાળ આ તે અરે ભાઈ હા એમ, અને આજે હરકું કરી મારો ભાઈ કરી દેવાનો એ ફાઇનલ છે, બરાબર. એટલે ચંદ્રગઢ ગામની અંદર આવો ને તો સરસ મજાનું કામ છે. એકવાર તમે અચૂક મુલાકાત લેજો, અને કદાચ નો મજા આવે ને તો મને કોમેન્ટ કરજો, બરાબર. પણ તમે આવજો, એક વખત તમે ચંદ્રગઢ આવજો અને અમારા નિશાનભાઈની મુલાકાત લેજો. માટે તો ફાઇનલી મારા દાઢીનો શેપ લાગી ગયો છે, અને દાઢીનો શેપ મારા ભાઈ નિશાનભાઈ એવી રીતે માર્યો ને એટલે કોઈ જાતની કાંઈ ખબર જ ન પડી. મને એમ થઈ ગયું કે હું આમ મારો ભાઈ પૂણા માથાની આમ ગલગલિયા કરતો આમ મને આમ મારો દાઢીનો શેપ મારી દીધો, માટે કલરનો પીછો મારી દીધો એમ. તા અમારે બધું કામ થતું હતું, તા તેમના બાપા આવ્યા. જય માતાજી, કેમ છો? મજામાં? અને મુલાકાત સાથે બહુ મજા આવી. અને ત્યારબાદ થોડીક વાર થઈ તો અમારા ખાસ પરમ મિત્ર શ્રી આપણે ગણેશ સ્કૂલ શિક્ષક તે પણ પધાર્યા. ખૂબ ખૂબ આભાર ભાઈ. જય માતાજી. મજામાં? શું હાલે છે? મજામાં? વાહ વાહ, તમને બહુ આનંદ આવ્યો. વાહ વાહ. અને એકવાર તમે પણ અચૂક મુલાકાત લેજો. આપણે લોઠિયાનું પાટિયું અને રામપરનું પાટિયું, બરાબર ને સાહેબ? અને શ્રી ગણેશ સ્કૂલ એકવાર અચૂક મુલાકાત લેજો આપણે, બરાબર. અને છોકરા, દીકરા કે દીકરીઓ કોઈ પણને ભણાવવા હોય તો તમે એકવાર અચૂક મુલાકાત લેજો. અને તો હવે ફાઇનલી આપણે બ્લોક બની ગયો છે, અને આપણી ગાડી બારોબાર પડી છે, અને ઘરના બધા વાટ જોતા હોય છે, એટલે આપણે જાય. પણ તમે એકવાર શક્તિ હેર કટિંગનો છે ને તમે એકવાર લાભ લેજો, બરાબર. તો હવે બધાને મારા જય માતાજી અને ઓમ નમો નારાયણ. તો નિરાંતભાઈ હાલો તો મળીએ પછી આપણે. ભલે હાલો, જય માતાજી, ઓમ નમો નારાયણ.